सावन के पावन पर्व पर भक्तों द्वारा रुद्राभिषेक जलाभिषेक कांवड़ यात्रा भक्ति में वातावरण बना हुआ है। पूरे देश में हर हर महादेव की आवाज गूंज रही है। बराछा स्थित जय जगदीश्वर महादेव मंदिर में आज सावन के सोमवार भक्तों की लगी भीड़। हरेश राजपूत के साथ मुकेश चावड़ा की रिपोर्ट। नमस्कार दर्शक मित्रों, बात करिए आज सूरत वराछा जगदीश महादेव जगदेश्वर महादेव आज पहलो सोमवार। आज बात करशु फूलदारी साथे। जी भगवान जय जगदीश्वर महादेव। आज श्रावण मास में पहलो सोमवार તમે જોવો છો એમ આજે આ શ્રાવણ માસમાં ભક્તો ભગવાન મહાદેવની ભક્તિ કરતા હોય અને આજે સવારના 5 વાગ્યાથી મંદિરમાં એટલી ભીડ છે કે ભક્તો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે, ભગવાનને જળ ચડાવવા માટે, ભગવાનને દૂધ ચડાવવા માટે આવે છે। અહીંયા સવારમાં 5 વાગે મંગળા આરતી થાય, ત્યાર પછી 5:30 થી ભગવાનને જળ ચડાવવાનું અભિષેક કરવાનું ચાલુ થઈ જાય। બપોરના 11 વાગ્યા સુધી ચાલુ હોય, ત્યાર પછી ભગવાનને શૃંગાર થાય। બપોરે 12 વાગે મધ્યાહન આરતી થાય છે। પછી સાંજે 7 વાગે તમે જુઓ એમ પાછળ ભગવાનને અદ્ભુત એવો શૃંગાર તૈયાર કરવામાં આવ્યા છે। સાંજે 7 વાગે સંધ્યા આરતી થશે, જેને અમે શૃંગાર પૂજા આરતી પણ કહીએ છીએ। ત્યારબાદ રાત્રે 12 વાગે 9 થી 12 વાગ્યા સુધી ધૂન ભજન કીર્તન થાય છે અને ત્યારબાદ રાત્રે 12 વાગે ફરી પાછી મહાપૂજાની આરતી થાય છે। આવી રીતે દર સોમવારે અલગ અલગ કંઈક નવું ને નવું મંદિરમાં થતું હોય છે અને ભક્તો શ્રાવણ માસના આખો મહિનો ખૂબ ભક્તિભાવથી, ખૂબ પ્રેમથી ભગવાનની પૂજા કરવા માટે અને ભગવાનને રાજી કરવા માટે અહીંયા આવે છે। એમ કહેવાય છે કે શ્રાવણ માસમાં ભગવાનની ભક્તિ કરવાથી અનંત ઘણું ફળ મળે છે અને આ વર્ષે પણ દર વર્ષની જેમ માણસો ખૂબ અને ખૂબ ભક્તિભાવથી ભગવાનની પૂજા કરવા માટે આવે છે। જય જગદીશ્વર મહાદેવ, જય ભોળાનાથ। જોયું તમે જગદીશ્વર મહાદેવના પણ દર્શન કરાવ્યા। કેમેરામેન મુકેશભાઈ ચાવડા સાથે હરેશ રાજપૂત, સુરત।